રામ રામ ભાઈઓ, આજ છે ને તમને બતાવું મારી વાડીનું જીરું અને અત્યારનો તમે નજારો જોવો એક ફેરું તો આમ જોવો હે ને હરવે હરવે સૂર્યનારાયણ દેવ આથમણી દિશામાં આથમે છે અને બાજુમાં પવન ચક્કી મધરી મધરી ધીરે ધીરે ફરે છે એટલે ઢળતી સાંજનો નજારો છે અત્યારનો જોવો ને તમે। અને અહીંયા આપણી આ વાડી છે, આ આપણી વાડી છે ને અહીંયા આપણે જીરું વાવ્યું છે। આ તમે જીરું જોઈ શકતા હશો તો અહીંયા આપણે જીરાનું વાવેતર કર્યું છે અને હવે આ જીરું કેટલા દિવસનું થયું ખબર છે? અનુમાનિત આ 90 દિવસથી થોડાક દિવસ 2-3 દિવસ પાછું રહ્યું છે એટલે કે 88 દિવસનું જીરું થયું આપણું આમ ધારો ને। હવે વધુ વધુ 20 થી 25 દિવસ થાય છે એટલે આ જીરું આપણું પાકી જાય છે। હવે તમે પેલા નરખીને એક ફેરું જીરું જોવો, જીરું કેવું છે તો આ રીતનું જીરું છે જોવો તમે। આમાં આમ હોનું કેમ આપણું ઘડતર ઘડાતું હોય હોનાનું, એવી રીતે આનું ઘડતર ઘડાવવાનું ચાલુ છે। અને અત્યારે જુઓ દાણા બંધાય છે જીરુંમાં, આ તમે જુઓ ટબોરા જેવા દાણા બંધાય છે। નથી મોલો કે મચ્છી અત્યારે કાંઈ એટલી બધી ઉપાધિ એ નહીં દાણામાં, નકર અત્યારના ટાઈમમાં જો આમાં મોલો કે મચ્છી આવી જાય તો એ પ્રમાણે દાણો બંધાય નહીં અને ઓલો મોલો હોય તો આ ચૂંહી લે સમજ્યા તમે જીરુંને, એટલે વજનમાં રહે નહીં ને ફોફો દાણો થઈ જાય। અને આ આપણું જીરું જુઓ તમે એક ફેરું, ટોટલ આ જાજુ તો નથી અહીંયા પણ 3-4-5 વીઘાનું હોય આ વાડીએ છે। ખેતર તો આપણે અલગ અલગ જીરા નોખા ખેતર વાયા છે પણ આ આપણી વાડીનું જીરું છે। અને હવે આમાં દવાના રાઉન્ડની વાત કરી તો ટોટલ આપણે 3 કુણેપના દવાના રાઉન્ડ માર્યા છે, 2 ફંગીસાઇડ દવાના રાઉન્ડ માર્યા છે અને એકવાર આપણે M45 પાવડરનો રાઉન્ડ માર્યો છે, એટલે 4-5 દવાના રાઉન્ડ થઈ ગયા છે। અને રોગચાળામાં હવે તમે કહેશો કે રોગચાળો ભાઈ નથી, જીરું તો સારું છે, પણ પહેલાં વાત કરી તો આ ખેતર મારે ક્યારેય જીરું થતું નથી કારણ કે અહીંયા પાણી એકદમ હાવ એટલે હાવ ખારું છે એટલે જીરું નહોતું થતું। પણ આ માવઠું આવ્યું એટલે આપણો અહીંયા તમને આ ઓયડી દેખાય ને, જો ક્યાં ગઈ આ ઓયડી દેખાય ને એની પાછળ હોંકરો છે એટલે કે નદી નાળા જેવું છે, એમાં પાણી ભરાઈ ગયું હતું વરસાદનું એટલે છે ને આપણે એનો ભરપૂર ઉપયોગ કર્યો છે પાણીનો। એટલે માવઠું આવ્યું એટલે પાણી ભરી ગયું એટલે 3-4 પાણી છે ને આપણે મીઠા પાઈ દીધા એટલે જીરું હાઈ ક્લાસ 1 નંબર ઉગી ગયું હતું। ઉગ્યું એટલે આજુબાજુમાં કોઈ નહોતું ઉગ્યું એવું ઉગ્યું હતું, પહેલી વાર જ વવાણું હતું। આમાં હું વાયુ છે ઘણી ફેરું પણ એક બાજુ જીરું નીકળે 2 મણ કે 2.5 મણ એવું થાય, હું 4-5 વીઘામાં વાવું તો એટલું જ નીકળે, પણ આ ગેમ છે ને જામી ગયું છે એટલે વાંધો નથી। અને હવે વાત કરી તો રોગચાળ શું છે તો જુઓ ફુકારો તો નહોતો આવ્યો એ કંઈ, પણ આ કાળી ચરમીની અસર થઈ ગઈ હતી આમાં આ જીરામાં જુઓ તમે, આ એક કાળી ચરમીની અસર હતી એટલામાં છે। અને બીજી તમને વાત કરું તો આંકડા આપણે અહીંયા ખોડ્યા છે પણ આંકડાથી કાંઈ લેના દેના જાજુ હોય નહીં, એટલે આ કિસ્સે ફંગી સાહેબ ઓલા આપણે શું પોટાશ આંકડો મેં કે ને પોટાશથી ભરપૂર હોય, તમે એવું વાત તો સાંભળ્યું છે કે પોટાશથી ભરપૂર હોય આંકડો એટલે એના લીધે રાખ્યા છે ભાઈ, પણ આનાથી કાંઈ ફેર પડે નહીં જીરાને। આ તમે જીરું જોતા જઈજો, તમને કાળી ચરમી બતાવું તો જુઓ આ એક ઓથ છે ને એનકા આવે છે, આ ઓથના કારણે અહીંયા પણ પાણી જાજુ ભરાણેલું છે, જલ્દી સુકાણેલું નથી એટલે એટલામાં કાળી ચરમી છે। આ એક પારિયામાં તમને દેખાય છે। અને બીજી વાત કરું તો બીજું એક પારિયામાં વધારે નુકસાની છે એ તમને બતાવું જરાક। જો આ તમે જો જીરું અત્યારે, અને આમાં ટોટલ પાણી આપણે 6 પાણી આપ્યા છે। અહીંયા પણ આપણે રાય હતી, રાયના હિસાબે જો એક આ 2 આઢડીમાં એક આ પારિયામાં કાળી ચરમી થોડીક વધારે હતી પણ હવે આગળ વધતી નથી। અને આ પાડ્યું તો હાવ એટલે હાવ આપણું ફેલ થઈ ગયું જુઓ તમે, એનું કારણ શું કે આ રાયના કારણે જે ઓથ આવી અને પવન નહોતો આવતો કારણ કે રાય હતી આપણી એવી, એટલે આ પાર્યું આપણું આખું ફેલ થઈ ગયું। જીરું છે પણ હાવ જો માંદું છે, આમાં તમને દેખાતું હોય તો કદાચ આ ટાઈપનું જીરું માંદું છે આમાં। હવે જાજામાં જાજુ કાળી ચરમી આગળ વધતી નથી અને અટકી જાય છે કારણ કે હજી આમાં દવાનો રાઉન્ડ ચાલુ છે હટી અને હવે ન વધે તો સારું ન ખરે ને છે, કોઈ તો નથી જડો નવું હોના જેવું જીરું કરીને જો અહીંયા પણ જો આ 2 પારિયામાં જ વધારે છે એટલામાં જો આ રહી આ તમને દેખાતું હશે આ કાળી ચરમી, આમાં કાંઈ એટલે કાંઈ ન લેવાનું રહે, આમાં શું આનું ડાંખરું કામમાં ન આવે જીરાનું, તો એમ થાય કે જીરું વાવીને ડાંખરું તો છેલ્લે કામમાં આવશે પણ કાંઈ ન કામમાં આવે। અને આ આપણું 90 દિવસનું જીરું અનુમાનિત ગણો ને આપણે, હવે વધુ 20 દિવસ કે 25 દિવસનું રહે જીરું। તમે કહેશો 90 દિવસનું જીરું તો એટલું બધું લીલું કેમ, એનું કારણ એ કે આપણે
છ પાણી પાયા છે અને અહીંથી તમને એક આઠડી બતાવું છે એમાં હજી લીલું એટલું જીરું છે કોણે પેટલી છે કારણ કે જેના પાણી આપણે એટલામાં 7 પાણી પાઈ દીધા છે જો એ તમને અહીંયાથી બતાવી દઉં તમને અંતરો કદાચ દેખાતો હોય તો જો આ રહ્યું ને આ તમને લીલું કલર દેખાય ને હાવ કોણે વાળું આ એમાં આપણે છે ને 6-7 પાણી પાયા છે જો અહીંથી ફેર પડી જાય જીરાનો જો આ રહ્યું આ જો અતિ પ્રમાણમાં કુણેપ વાળું જીરું જોવા હે ને એટલે આમાં વધારે પાણી પાયું છે એક એટલે એટલું બધું દેખાય સારું આ ઢેડીમાં જો તો એટલે 7-6 પાણી પાયા એટલે પાણી રહ્યા નહીં છેક મોડે લગન હાલતા રહે 60-70 દિવસ લગન પાણી પાયા છે એટલે થોડુંક લીલું એટલું છે બાકી તો જામું છે છોડવાની સાઈઝ તમે જોઈ શકો હવે પછી આ બધું રામના હાથમાં હોય ક્યારે માળો ફેરી જાય આપણી આ બધું બધી રાખ થઈ કાંઈ નક્કી ન હોય પણ હજી તો સારું છે 5% જેવું કાળી ચરમી છે પણ એ તો નહીં વાંધો આવે બાકી તો એને કે બધે હીરા જેવું જીરું છે તમે જો હાલ ભાઈ બધી છે હજી આ રહ્યું બધું